જુઓ, યસ, આ કલર ચેન્જિંગ મેગ્નિફાઈંગ ગ્લાસ ઇફેક્ટ આ જ આપણે પરફોર્મ કરવી છે ફોટોશોપમાં. ઓકે, તો એક નવી બ્લેન્ક ગ્રેપ્સની એક ઇમેજ આપણે લઈ રાખી છે ને પીએસડી તરીકે સેવ કરી રાખી છે. સૌથી પહેલાં લોક ખોલી આની એક ડુપ્લિકેટ કોપી બનાવી નાખીએ અને આને હ્યુ સેચ્યુરેશનથી આનો કલર ચેન્જ કરી નાખીએ. હ્યુ સેચ્યુરેશન, આ કલર પિકરથી કોઈ ગ્રેપ પકડી અને કલર આનો કરી નાખીએ કાળી દ્રાક્ષ. થઈ ગયા. યસ, ડન. બરાબર. હવે કોઈ એક ગ્રેપ્સનું લેયર આવડું ધારો કે ઉપર લઈ લઈએ, એ સૌથી ઉપર લઈ લેવાનું. એટલે એને હાઈડ કરીએ એટલે આપણને નીચે કાળી દ્રાક્ષનું દેખાય જ છે. અને વિઝિબલ ટ્રુ રાખીએ અને લેયર માસ્ક એડ કરવાનું છે. અહીંયા એડ લેયર માસ્ક આની ઉપર ક્લિક કરી દઈએ. બરાબર, એટલે આવી રીતે અહીંયા માસ્ક એડ થઈ જશે. હવે એલિપ્ટિકલ મર્ક્વી ટૂલથી એક સર્કલ બનાવી નાખીએ. ઓકે, અને ઓલ્ટ બેકસ્પેસ. એક સ્ક્રીન ફોટોશોપની સિલેક્ટેડ નથી. ઓકે, હવે છે ઓલ્ટ બેકસ્પેસ. એકવાર પ્રેસ કરી દેવાનું. બરાબર, એટલે આટલા એરિયામાં નીચેની ઇમેજ દેખાશે કાળી દ્રાક્ષવાળી. ડી સિલેક્ટ કરી દઈએ, કંટ્રોલ ડી. હવે આ લેયરની બાજુમાં અહીંયા જમણી બાજુ આ એરિયા ઉપર ડબલ ક્લિક કરીએ. ડબલ ક્લિક કરવાથી સ્ટ્રોક, આ ફિલ સ્ટ્રોક છે. આ ઉપરનું જે સ્ટ્રોક છે એ બોર્ડરનો સ્ટ્રોક છે. બરાબર, એ એપ્લાય કર્યું અને 5ની સાઇઝનું અથવા 3ની સાઇઝનું જે એની બોર્ડરની આપણે જેવડી જાડાઈ રાખવી હોય એ કરી દીધું. ઓલમોસ્ટ આપણું કામ પૂરું થઈ ગયું છે. હવે આ ઇમેજ, ગ્રીન ગ્રેપ્સવાળી ઇમેજ અને એની બાજુના માસ્કની વચ્ચે એક સાંકળની નિશાની છે. એની ઉપર એકવાર ક્લિક કરી દઈએ એટલે એ સાંકળ રિલીઝ થઈ જશે, એટલે જોઈન્ટ છૂટું પડી જશે. હવે આ માસ્ક થંબનેલ છે એ ક્લિક રાખી, એ સિલેક્ટેડ રાખી, મૂવ ટૂલની મદદથી આપણે આને મૂવ કરી શકીએ. તો આપણું પરફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે. ડન. સેવ.